નમસ્તે મિત્રો, આર્યવર્ત એજ્યુકેશનલ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અંગ્રેજીની અંદર ગયા વખતે આપણે એ વન્ડરફુલ ક્રિએશન, એક અદ્ભુત સર્જન એ માતાને ઉદ્દેશીને છે તે વિશે આપણે સમજતા હતા. તો એ જે પાઠ અધૂરો હતો ત્યાંથી જ આજે ફરીથી ચાલુ કરીએ છીએ. તો ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 42, 42મા પેજ ઉપરથી આપણે પાઠ અધૂરો હતો. આગળ શું છે તે સમજવા માટે પ્રયત્ન કરીએ. તો હર હંમેશની જેમ કહું છું કે તમારી બાજુમાં પાઠ્યપુસ્તક ખુલ્લું રાખવું. નો, ધીસ હેન્ડ્સ આર નોટ એ પ્રોબ્લેમ ફોર મી. ઇટ ઇઝ ધ 3 pairs of eyes that the mother have to have. Lord looked puzzled. અહીંયા સુધી આપણે પૂરું કર્યું હતું. હવે ત્યાંથી આગળ લેવાનું છે. ઓ સો યુ આર ક્રિએટિંગ એ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ એ મધર. એન્જલ આવ્યો, દેવદૂત આવ્યો, એણે પૂછ્યું કે સો યુ આર ક્રિએટિંગ એ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ એ મધર. તો શું પછી તમે એક માતાનું એક સ્ટાન્ડર્ડ, એક કાયમી માટે પ્રમાણભૂત એક નમૂનું તૈયાર કરો છો, સ્ટાન્ડર્ડ નમૂનું તૈયાર કરો છો. બટ 3 pairs of eyes, પરંતુ આંખની 3 જોડી આંખોવાળી માતા. આવું કેમ? વોટ ફોર? એ શેના માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. દેવદૂતને થોડોક રસ પડ્યો. ઘટના એક કાલ્પનિક કદાચ હશે. ઇટ મે બી ઇમેજિનરી બટ ઇટ ઇઝ વેરી ઇન્સ્પાયરિંગ ટુ એવરીબડી એન્ડ ગિવિંગ ધ મેસેજ ઓફ ધ ઇમ્પોર્ટન્સ ઓફ મધર ઇન લાઈફ. માતાનું શું સ્થાન છે તેના માટે અગત્યનો સંદેશો આપતો આ પાઠ છે. એણે કીધું કે આંખની 3 જોડી, માતાને 3 આંખની જોડી તો જોઈએ જ. તો કે એ કેવી રીતે? એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ, દેવદૂતને રસ પડ્યો. એટલે એણે કીધું કે શું, શેના માટે? તો કે 1 pair that sees her children through closed doors. એક જોડી શેના માટે? 1 pair, એક જોડી એના માટે કે that sees her children, તેના બાળકોને જુએ, થ્રુ ક્લોઝડ ડોર, બંધ બારણે જોઈ શકે. બંધ બારણે તેના માતા બાળકોને જોઈ શકે તેના માટે એક જોડી. અનધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે, અને બીજી એક જોડી છે એ બાળકોને જોવા માટે અને કહેવા માટે. ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે, બાળકો તરફ જોવા માટે અને કહેવા માટે કે શું? આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ એ વર્ડ. એક પણ શબ્દ બોલ્યા વિના હું તારા પ્રેમને સમજું છું. આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ લવ યુ, હું બધું સમજું છું અને છતાંય તને ચાહું છું. પુત્રના બધાય દોષ ખબર હોય તો પણ માતા એટલો જ પ્રેમ કરે. એવું ન હોય કે દોષી પુત્ર હોય, એનું બાળક છે એ દોષવાળું હોય, જે કહેવાય કે દુર્ગુણી હોય, તામસી હોય, તોફાની હોય તો ઓછો પ્રેમ કરે, એવું ન હોય. અનધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે, બીજી જોડી તેના બાળકો પ્રત્યે જોવા માટે અને કહેવા માટે કે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ એ વર્ડ. એક પણ શબ્દ બોલ્યા વિના હું તને ચાહું છું અને હું સમજું પણ છું. એન્ડ ધ થર્ડ પેર ઓફ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ, અને ત્રીજી જોડી છે એ આંખો ખોલ્યા વિના, વિધાઉટ ઓપનિંગ ધેમ એટલે આઈઝ, આંખો ખોલ્યા વિના જ બધું જ સિક્રેટ, રહસ્ય હું જાણું છું. દોષ બધાય ખબર છે છતાં પણ આઈ લવ યુ માય ચાઇલ્ડ. એમ લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. અરે ભગવાન, દેવદૂતે વિનંતી કરી, પ્લીઝ ગો ટુ બેડ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન એ સિંગલ ડે. મહેરબાની કરીને તમે સૂવા માટે ચાલ્યા જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન એ સિંગલ ડે. એક જ દિવસમાં આટલી બધી જહેમત ઉઠાવો નહીં. એક જ દિવસમાં આટલું બધું બોજ, આટલું બધું કામ ન કરો. આઈ કેન નોટ મતલબ આઈ કેન નોટ સ્લીપ, હું સૂઈ ન શકું, મને ઊંઘ ન આવે. ભગવાને શું કીધું? એક માતાનું નિર્માણ કરવું હોય એના માટે આટલો બધો સમય જોઈ તો પણ ભલે જોઈ. આઈ કેન નોટ મતલબ આઈ કેન નોટ સ્લીપ, હું સૂઈ શકીશ નહીં. હી રિફ્યુઝડ, એમણે ઇનકાર કરી દીધો. આઈ હેવ ઓલમોસ્ટ completed the work. I have put the best of my ideas into this model.
ત્યાંથી શરૂઆત કરી અને કોમા ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા જ્યાં સુધી પૂરું થાય ત્યાં સુધી બોલે છે, આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. મેં આ કામ લગભગ પૂરું કરી દીધું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડેલ. આ મોડેલની અંદર, આ આકૃતિની અંદર મારા પાસે જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ યુક્તિ પ્રયુક્તિ હતી બધી જ મૂકી દીધી છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડેલ. આ મોડેલની અંદર બેસ્ટમાં બેસ્ટ મતલબ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મારી પાસે યુક્તિ હતી એ બધી મૂકી દીધી છે. નાવ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ. હવે આ જે માતા છે ને એ માતા કદાચ બીમાર પડે તો પણ પોત મેળે જ સાજા થઈ જશે. મધર વિલ હીલ એટલે ટુ રિકવર હરસેલ્ફ વેન સી ઇઝ સિક. તે જ્યારે માંદા પડશે ને ત્યારે પોતાની મેળાએ જ પોતાની રીતે જ સાજા થઈ જશે. શી વુડ બી એબલ ટુ ફીડ એ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ ઓનલી ઓન હાફ એ કિલો ઓફ કેબેજ. હવે એ પ્રતિકાત્મક કહે છે કે માતા બીમાર પડશે તો એને મેળાએ સાજા થઈ જશે. એટલે શું ડૉક્ટરે નહીં જવું પડે, હોસ્પિટલે ન જવું પડે એવું નહીં, પણ જેવી તેવી બીમારી હશે તે ફરિયાદ જ કરશે નહીં, પોતે સહન કરી લેશે. નાના મોટા રોગ દુઃખ સહન કરી લેશે અને છતાં પણ એ કહીશે નહીં, એટલે પોતાની રીતે જ સાજા થઈ જશે. બીજું, શી વુડ બી એબલ ટુ ફીડ એ ફેમિલી. આખા કુટુંબને ખવડાવવા માટે તે સમર્થ બનશે. એબલ એટલે સક્ષમ બનશે. ઓફ 6 મેમ્બર્સ ઓનલી ઓન હાફ એ કિલો ઓફ કેબેજ. અડધા કિલો કોબીજની અંદર 6 સભ્યોના આખા કુટુંબની ભરણ પોષણ કરી શકશે. એટલે સમજાવવા માટે કે કદાચ ઓછું ટાઢું ટુકડું હશે ને તો પણ એ આખા કુટુંબને નભાવી લેશે. તેની અંદર એ એડજસ્ટમેન્ટ પાવર, અનુકૂળ કરવાનું સામર્થ્ય એની અંદર હશે. એન્ડ શી વુડ મેનેજ એ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. ક્યારે પણ ગુસ્સે થયા વિના, ચીડાયા વિના, ઇરિટેટ એટલે ચીડાવવું, ગુસ્સે થવું, ક્યારેય પણ ગુસ્સે થયા વિના જ શી વુડ મેનેજ ચાઇલ્ડ્સ બાથ. બાળકને નવડાવવું, બાળકને રમાડવું, પ્લે, સ્ટડી અભ્યાસ કરાવવો, ફૂડ એટલે ખાવાનું પૂરું પાડવું, એન્ડ સ્લીપ સુવડાવવું. આ બધી જ વસ્તુ ક્યારે પણ ચીડાયા વિના જ પોતે કરશે. એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ ધ મધર વેરી સ્લોલી. આ જે દેવદૂત હતો તેણે માતાનું જે પૂતળું હતું, માતાનું જે મોડેલ હતું એને એકદમ ધીમેથી ફરતી ચક્કર લગાવ્યું. એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ ધ મધર વેરી સ્લોલી. એકદમ ધીરજપૂર્વક માતાનું જે મોડેલ હતું એને ફરતે એને ચક્કર લગાવ્યું, રાઉન્ડ માર્યો. હી ટચડ ઇટ એન્ડ સેડ. તે તેને અડક્યો અને કહ્યું, ઇટ ઇઝ ટુ સોફ્ટ. ઇટ ઇઝ ટુ મચ સોફ્ટ એટલે બધું મૃદુ છે, એકદમ સોફ્ટ છે, મૃદુ છે, નરમ છે. બટ વેરી ટફ સેડ ધ લોર્ડ એક્ઝાઇટેડ. ઉત્તેજિત થઈ અને ભગવાને કીધું સોફ્ટ તો છે પરંતુ વેરી ટફ, એકદમ ટફ એટલે હાર્ડ, કડક પણ છે. એક આવે છે કહેવત, વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી. વજ્રથી પણ કઠોર અને ફૂલની પાંદડીથી પણ કોમળ એવી માતા હોય. સમય આવે ત્યારે એક લપડાક પણ મારે, પણ એની પાછળ એનો હેતુ બહુ ઊંચો હોય, એની પાછળ એને શુભ દેખાતું હોય. એટલે અહીંયા કહે છે સોફ્ટ તો છે પણ ટફ પણ છે. ભગવાન કહે બટ વેરી ટફ સેડ ધ લોર્ડ એક્ઝાઇટેડ. ઉત્તેજના પામી અને ભગવાને કીધું સોફ્ટ ભલે હોય પણ ટફ એટલે એકદમ સખત, કઠણ પણ છે. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડૂ એન્ડ એન્ડ્યુર. તું એ કલ્પના પણ નહીં કરી શકે. યુ કેન નોટ ઇમેજિન, તું કલ્પના પણ નહીં કરી શકે. વોટ ધીસ મધર કેન ડૂ એન્ડ એન્ડ્યુર. આ માતા શું કરી શકે અને શું સહન કરી શકે તે કલ્પના પણ નહીં કરી શકે. કાન્ટ ઇટ થિંક, તું વિચારી પણ નહીં શકે. બાળક માટે એટલી મૃદુ હશે અને એની ઉપર જ્યારે દુઃખ આવે ને ત્યારે એટલે કઠોર પણ હશે. એટલે પોતાના ઉપર દુઃખ આવે ત્યારે એકદમ હાર્ડ અને ટફ થશે અને બાળક ઉપર દુઃખ આવે ત્યારે એકદમ નરમ હશે. નોટ ઓનલી કેન શી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રિમાઇઝ
2 સેડ ધ લોર્ડ. ભગવાને કીધું નોટ ઓનલી કેન સી થિંક, તે માત્ર વિચારી શકે એટલું જ નહીં. નોટ ઓનલી કેન સી થિંક, તે વિચારી શકે એટલું જ નહીં, પરંતુ કેન રીઝન, કારણ પણ જાણી શકે, પ્રશ્ન પણ પૂછી શકે, કોમ્પ્રોમાઇઝ ટુ, સમાધાન પણ મેળવી શકે. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ, દેવદૂત પ્રભાવિત થયો. એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ, દેવદૂત પ્રભાવિત થયો. એ વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ, એ મોડેલની વધારે નજીક ગયો. ક્લોઝર, ક્લોઝેસ્ટ, એ મોડેલની વધારે નજીક ગયો. એન્ડ મૂવડ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક, એનો જે ગાલ હતો, ગાલ ઉપર એણે પોતાની આંગળીઓ ફેરવી. મૂવડ હિઝ ફિંગર્સ એક્રોસ ધ ચીક, ગાલ ઉપર પોતાની આંગળીઓ ફેરવી. ઓ લોર્ડ હર આઈઝ આર લીકિંગ, અરે ભગવાન, તેની આંખોમાંથી પાણી વહે છે. લીક થવું, આપણે બોલે ને કે અહીંથી પાણી લીક થાય છે. લીકિંગ એટલે લીક થાય છે, પાણી ટપકે છે. હર આઈઝ આર લીકિંગ, તેની આંખોમાંથી પાણી ટપકે છે. હાઉ ડીડ ધીસ હેપન, આ કેવી રીતે બન્યું, આ કેવી રીતે બન્યું. ઇટ મસ્ટ બી એ ટીયર, ત્યાં ચોક્કસ ઇટ મસ્ટ બી એ ટીયર ટોર્ન, ટીયરનો અર્થ થાય આંસુ, ટીયર એટલે ફાળવું પણ થાય, ફાળવું કે ફાટવું. ઇટ મસ્ટ બી એ ટીયર, ક્યાંક તિરાડ હોવી જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર, મેં ત્યાં તે કંઈ આવી તિરાડ બિરાડ કંઈ મૂકી નથી. ઇટ ઇઝ એ મિરેકલ, એ ખરેખર ચમત્કાર જ છે. મેં ત્યાં કંઈ પણ ટીયર એટલે તિરાડ, મેં એવું કંઈ મૂક્યું નથી. ધ લોર્ડ એક્સક્લેમ્ડ, ભગવાનને આશ્ચર્ય થયું, અચંબો પામ્યા કે મેં તિરાડ તો મૂકી નથી, તો આ ક્યાંથી ટપકે છે. બટ વોટ ઇઝ એ ટીયર ફોર માય લોર્ડ, પરંતુ એ જે ટીયર આંસુ છે એ શેના છે. વોટ ઇઝ એ ટીયર ફોર માય લોર્ડ, અરે ભગવાન, તે આંસુ છે એ જે તિરાડ, બે અર્થમાં લીધું છે અહીંયા, એ જે તિરાડ છે એ શેના માટેની છે. આંસુ ટપકે છે તો શા માટે ટપકે છે. ઇટ ઇઝ સમથિંગ યુનિક, તે કંઈક છે એ અદ્ભુત છે, અદ્વિતીય છે. યુનિક એટલે ઇનકમ્પેરેબલ, જેની તુલના ન થશે કે તેવું. યુનિક એટલે અદ્વિતીય છે. મે બી ઇટ ઇઝ ફોર પેઇન, જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ, લોનલીનેસ એટસેટ્રા, ધ લોર્ડ એક્સપ્લેન્ડ, કદાચ તે આના માટે હોઈ શકે. મે બી ઇટ ઇઝ ફોર પેઇન, પીડા માટે, જોય, આનંદ માટે. એટલે એ જે આંસુ એના વહેતા એ દુઃખના આંસુ, આનંદના આંસુ, અભિમાન ગર્વના આંસુ, નિરાશા કે હતાશાના આંસુ. ડિસઅપોઇન્ટમેન્ટ એટલે નિરાશા, હતાશા. લોનલીનેસ એકલવાયાપણાના, એકાંતના. ધ લોર્ડ એક્સપ્લેન, ભગવાને એને સમજાવ્યું કે આ જે આંસુ છે એ શેના હશે. કદાચ તે પીડા, ખુશી, અભિમાન, નિરાશા, એકલવાયાપણું, આ બધાના મિશ્રિત આંસુ હોઈ શકે. માની આંખમાં જે આંસુ છે શેના હોય. હર્ષ, પ્રેમ, દુઃખ, કરુણા, વ્યથા, રુદન, આ બધાના મિશ્રિત થઈને. વોટ એ વન્ડરફુલ ક્રિએશન, કેવું અદ્ભુત સર્જન, કેવું અદ્ભુત સર્જન. આવું તમને છેલ્લે ઉદ્ગારવાચક કહે છે તો ઇટ ઇઝ રિયલી વેરી વન્ડરફુલ, અથવા તો મધર ઇઝ રિયલી વેરી વન્ડરફુલ. નો કેન બી કમ્પેર ટુ ધ મધર ઇન ધીસ વર્લ્ડ, નોટ ઓનલી ઇન ધ વર્લ્ડ બટ ઓલ્સો ઇન ધ યુનિવર્સ. આ જગતની અંદર માતાની તુલનામાં કોઈ આવી શકે નહીં. તેથી આગળનું કાવ્ય કીધું ને કે જનનીની જોડ સખી નહીં મળે રે લોલ. તો અહીંયા પાઠ જે સમજાયો તે પાછો ઘરે જઈ અને ફરીથી સમજી લેજો, ભાષાંતર પૂરું સમજી લેજો, અને સ્પેલિંગ છે એ ન આવડતા હોય તો હજી મોઢે કરી લેજો. તો આજે અહીંયા આ પાઠ આપણે પૂરો કરીએ છીએ. અને હોમવર્કની અંદર જો બાકીની જે ગ્રામર છે ને તેની સમજૂતી તમારે દર વખતે તો વાંચતા રહેજો, તૈયાર કરતા રહેજો, એમાં આળસ તમારે કરવાની નહીં. અહીંયા તમને એક્સરસાઇઝની અંદર ઘણા બધા વાક્ય, પ્રશ્ન રચના આ બધું આપેલું છે. તો તેની અંદર તે પ્રકારે જે પ્રશ્ન છે તે પ્રશ્ન પણ જરૂર પડે તો તૈયાર કરવા, અને ખાસ કરીને તેનું ભાષાંતર ફરી વાંચી લેવું. બરાબર, આટલી વસ્તુ તમે કરશો એટલે વાંધો આવશે નહીં. આજના હોમવર્કની અંદર તમને જે આપું છું તે તમારે એક્સરસાઇઝની અંદર શબ્દભંડોળ માટે પ્રેક્ટિસ કરી લેવી. એ પ્રેક્ટિસની અંદર C1 અને
C2 મધર એ વન્ડરફુલ ક્રિએશન. તો હોમવર્કની અંદર પેજ નંબર 43ની અંદર તમારે બીજા અહીંયા કંઈ પ્રશ્ન આ પાઠની અંદર આપેલા નથી. લુક એટ ધ સેન્ટેન્સ ગિવ એ બી. બરોબર, તો તેની અંદર બીજું કંઈ આજે આપતો નથી. હોમવર્કની અંદર સમજાવેલો પાઠ છે તેનું ભાષાંતર લખવું. ભાષાંતર જો પહેલી વાર આપું છું, કહું છું ખાસ, ભાષાંતર સમજાવેલો પાઠ છે આજનો સમજાવેલો જે પાઠ છે તેનું ભાષાંતર લખવું. બરોબર, આજે જે પાઠ સમજાયો તેનું ભાષાંતર લખવું અને હોમવર્કમાં તમારે મોકલવાનું. બીજી પ્રેક્ટિસ માટે એક્સરસાઇઝ આપતો નથી, એટલે ખાસ કરીને આ યાદ રાખજો. શું કરવાનું? આજનો સમજાવેલો પાઠ છે એનું ભાષાંતર લખવું. આજે અહીંયા પાઠ પૂરો કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.